અરવલ્લી જિલ્લાના માલપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। પોસ્ટ ડોડા ભરીને જતા શખ્સ દ્વારા આ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે। માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયા દાંતી ટોલ નાકાથી આ કારનો પીછો કર્યો હતો। જોકે માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા આ એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। માલપુર પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે અને એક આરોપી ફરાર છે। પોલીસે 13 લાખથી પણ વધુના 437 કિલો જેટલા પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા છે। માદક પદાર્થ લઈને જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યો છે। માલપુર પોલીસને મારી નાખવાના આશયથી આ ફાયરિંગ કરનાર હાલ પોલીસની હિરાસતમાં છે। જિલ્લા એલસીબી સહિત માલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં પોલીસની જાનહાનિ ટળી છે। જોકે માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।